ચેપ્ટર છે તમારો યુનિટ અથવા તો ચેપ્ટર કયું છે 13 આંકડા શાસ્ત્ર સેક્શન બી સેક્શન બી ની અંદર તમારે કઈ રીતની મહેનત કરવાની છે એ અને કેટલા દાખલા આવશે તમારાની અંદર ફક્ત એક દાખલો આવશે તમને કહી દઉં એ દાખલો જે હશે એ તમારા આની અંદર હું બતાવી દઉં તમને કયા નંબરનો ક્વેશ્ચન હશે 37 ક્લિયર 37 નંબરનો ક્વેશ્ચન હશે દાખલા નંબર કયો હશે 37 ટોટલ કેટલા દાખલા છે તો ટોટલ દાખલા છે 17 ટોટલ કેટલા દાખલા છે 17 એકદમ ઈઝી છે 4 લાઈનમાં જવાબ આવશે કેટલી લાઈનની અંદર 4 લાઈનની અંદર જવાબ આવી જશે અને 2 માર્ક મળશે 17 દાખલા ગણશો કેટલા માર્ક મળશે 2 ગુણ મળશે આંકડા શાસ્ત્ર છે ચેપ્ટર પહેલો દાખલો જોઈએ આ રીતનું શું શોધવાનું છે તમારે મધ્યક ઓકે મધ્યક શોધવાનું છે મધ્યકની અંદર તમે જુઓ ધ્યાનથી આ રકમ તો કયું સૂત્ર આવશે ધ્યાનથી જુઓ યુ છે તો પદ વિચલનનું સૂત્ર છે મધ્યકની અંદરનું કયું સૂત્ર છે પદ વિચલન થોડુંક જો હું ડીપમાં સમજાવું તો અહીંયા ધ્યાન આપો મધ્યકના ટોટલ કેટલા સૂત્ર છે 3 સૂત્ર છે પહેલું સૂત્ર કયું છે સાદી રીતનું સૂત્ર છે સાદી રીત ચલો સાદી રીતનું સૂત્ર શું આવે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi ચલો પછી ઓકે પછી ધારેલા મધ્યકની રીતે એક સૂત્ર આવે છે ચલો એનું સૂત્ર શું છે તમારું x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi અને તમને અહીંયા di નું સૂત્ર ખબર હોવી જોઈએ di નું સૂત્ર શું છે xi માઇનસ a ક્લિયર બીજું હવે કયું આવે પદ વિચલન શું આવશે પદ વિચલન એ રીત તો શું આવશે સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h તો ધ્યાનથી જો મને એટલું ખબર પડી જાય જો h હોય h આપી દીધું હોય a આપી દીધું હોય તો મારો કયું સૂત્ર આવે પદ વિચલનનું અને આ પણ આપેલું જ હશે તમને અને ફક્ત a આપ્યું હોય અને સિગ્મા fi આપ્યું હોય સિગ્મા fi di આપ્યું તો કયું આવે ધારેલો સિમ્પલ અહીંયા તમે દાખલો જુઓ તો અહીંયા તમને શું આપ્યા છે h આપી દીધા છે શું આપ્યા છે h બીજું શું આપ્યું છે a આપ્યું છે અને બીજું મને ui ખબર પડી જાય તો ui તો કયા સૂત્રમાં આવે ui તો તમને ખબર હશે પદ હા તો જવાબ અહીંથી ચાલુ થાય છે જવાબ ઓકે તો ધ્યાનથી પહેલા તો આપણે એક કામ કરીએ કામની અંદર શું જે આપેલું છે એ તમારે એક્ઝામમાં લખવાનું શું શું આપ્યું છે એ લખો તો તમને એ આપ્યા છે એ કેટલા આપ્યા છે 50 આ રીતે લખવું પડે પેપર બીજું h કેટલા આપ્યા છે 10 એ લખવું પડે ત્રીજું સિગ્મા fi ui આપ્યા છે કેટલા -36 બીજું સિગ્મા fi આપ્યા છે એ કેટલા આપ્યા છે 35 ઓકે બીજું કઈ રહી ગયું હોય 4 વસ્તુ આપી છે 4 એ 4 લખાઈ ગઈ હવે અહીંયા શું લખવાનું x બાર બરાબર સૂત્ર શું આવે a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h ક્લિયર હવે શું કરીશું આપણે સૂત્રની અંદર શું કરીશું આપણે હવે કિંમત મૂકીશું ચલો x બાર એટલે કે મધ્યક મારે શોધવાનો છે તો અહીંયા ધ્યાન આપો અહીંયા અલ્પ વિરામ કરીને મારે શું શોધવાના છે x બાર શોધવાના છે તો આવું ક્વેશ્ચન માર્ક કર ક્લિયર છે આ તમારે આ રીતે એક્ઝામમાં બતાવવું પડે આ કાઉન્ટ્સ વાળું મેં જે કર્યું છે ને એવું બતાવવું પડે કે મારે શું શોધવાનું છે મધ્યક શોધવાનું છે તો ચલો હવે ધ્યાન આપજો x બાર બરાબર a ની કિંમત કેટલી છે 50 ચલો સિગ્મા fi ui ની કિંમત કેટલી છે -36 તો કૌંસમાં લખાય આ ભૂલ ના કરે માઇનસ હોય તો શામાં લખવું પડે કૌંસમાં લખવું પડે ભાગ્યા સિગ્મા fi ની કિંમત કેટલી છે 35
ગુણ્યા h કેટલા છે 10 છે. ચલો આટલું આવડી જાય, આટલું ખબર પડી જાય. હવે ધ્યાનથી જુઓ, x બાર બરાબર ચલો 50 છે. હવે ધ્યાન આપો, હું એક પ્રશ્ન પૂછું તમને, પ્લસ અંદરની નિશાની બદલે કોઈ દિવસ? આ પ્લસ અંદરની નિશાની બદલે? પ્લસ કોઈ દિવસ અંદરની નિશાની બદલતું નથી, એટલે -36 ભાગ્યા 35 ગુણ્યા 10. આ ખબર પડી ગઈ? ફરીથી સમજો, જો આ પ્લસ છે, આ પ્લસ પ્લસ અંદરની નિશાની બદલશે તો પ્લસ જિંદગીમાં પણ અંદરની નિશાની બદલતું નથી, એટલે મારા અહીંયા શું આવી ગયા? માઇનસ. શું આવી ગયા? સમજી ગયા? કોઈ દિવસ અંદરની નિશાની બદલે નહીં. ચલો હવે શું કરીશ? આ રીતનું છે. તો હું શું કરીશ આની અંદર? તો એક કામ કરો, પહેલા ગુણાકાર કરી દો ને. પહેલો ગુણાકાર કરો એટલે 50 માઇનસ 36 ગુણ્યા 10 કેટલા થાય? 360. અને નીચે શું આવી જાય? 5. હવે શું કરવાનું રહ્યું મારે? ભાગાકાર કરવાનું. હવે મારે શું કરવાનું રહ્યું? ભાગાકાર. ચલો હવે ભાગાકાર કરીએ. એના માટે નવી સ્લાઇડ લઉં. શું હતું? 360 ભાગ્યા કેટલા કરીશ? 35. તો તમને ખબર છે 35 એકા 35. ઓકે, નહીં જો આ તો, અથવા તો તમે આવું ના વિચારી કે 35 ગુણ્યા હું 10 કરું તો શું આવે? આવી જાય? તો હું ડાયરેક્ટ અહીંયા શું કરી દઉં? હા, તો 35 ગુણ્યા 10 કરું તો શું આવે? 350. આ ના આવડી જાય? સમજો છો? અહીંયા ભૂલ થાય. 35 એકા 35 કરો, પાછળ બે એક જીરો મૂકવાનું, આવું પ્રોબ્લેમ આવે. કોઈક આવું વિચારો કે સર મારે તો આ રીતે કરવું છે. 360 તો મારે તો 35 એકા 35 કરવું છે. નીચે 1 અને 0. હવે તમે શું કરો? હા, તો જવાબ ખોટો ના આવી જાય? અહીંયા તમે પોઈન્ટ કરો તો અહીંયા પાછું 0 આવી જાય, તો જવાબ તો ખોટો આવી ગયો. તો રિયલમાં કેટલા આંકડા પસંદ કરી લેવાના? 3 એ 3 કરો એટલે 3 એ 3 એટલે 35 ગુણ્યા 10 કેટલા આવે? હા, તો મેં અહીંયા શું લખ્યા? 10. અને નીચે કેટલા કરી દીધા? 350. ચલો બાદ બાકી કરો, કેટલા આવે? 10. હવે ખબર પડી? 10. હવે શું કરીશ હું? હા, રિયલમાં પેલી બાજુ કેટલો જવાબ આવત? 1 પોઈન્ટ જવાબ આવત. તમે આ કરી હોત આ રીત તો જવાબ શું આવત? 1 પોઈન્ટ આવત. પણ રિયલમાં ખોટું પડી જોત તો મેં કેટલા આંકડા પસંદ કરી લીધા? 3 પસંદ કરી લીધા. 3 એ 3 એટલે 10 આયા. હવે પોઈન્ટ કર્યા તો અહીંયા શું આવી જશે? 0 આવી જાય. ઓકે, તો 70. તો આ 3 ચાલશે. કેટલાય ચાલશે? 3. ચલો કરો. 105 વધી જશે. હા, તો 2 ચાલશે એટલે કેટલા થઈ જાય? 70. મારે એક જ આંકડો જોઈએ પાછો. કેટલા આયા મારે? 10.2. તો મારે અહીંયા મેં આ ભાગાકાર કર્યો તો જવાબ મારે કેટલો આવે છે? 10.2. હવે બાદ બાકી કરો તમે. ઓકે, આની બાદ બાકી કરો, કેટલો આવશે જવાબ એ પણ જોઈ લે. ચલો 50 માંથી મારે કેટલા બાદ કરવાના છે? 10.2 બાદ કરવાનું. પોઈન્ટની ઉપર પોઈન્ટ હોવું જોઈએ. પોઈન્ટની ઉપર પોઈન્ટ. અહીંયા શું કરી દઈશ? 0. ચલો અહીંયા કેટલા થાય? 10. 10 માંથી 2 જાય તો 8. ઓકે, હવે અહીંયા કેટલા આવી જાય? 9. એ 9 એ 9 ડાયરેક્ટ ઉતરી જાય. અહીંયા કેટલા થઈ જાય? 4. 4 માંથી 1 જાય તો 3. અને પોઈન્ટ ને નીચે પોઈન્ટ. તો જવાબ કેટલો આવે મારો? 39.8. 39.8 આ જવાબ થઈ ગયો. લખ્યું, શાંતિથી લખી લો. ચલો આગળ જઈએ, બીજા દાખલા પર જઈએ. એકદમ ઈઝી હતું. ભાગાકારમાં અહીંયા જો પ્રોબ્લેમ થઈ ગયો હોત. શું? 35 એકા 35 કર્યો હોત તો નીચે 35 આવ્યો હોત અને નીચે 1 વધી ગયો હોત અને 0 નીચે ઉતાર્યો હોત તો ભગાય જ ના. અને તમે અહીંયા શું મૂકી દીધું હોત એટલે વાર્તા ત્યાં જ પૂરી થઈ ગઈ. ત્યાંથી દાખલો ખોટો પડી જાય. કેટલા આંકડા પસંદ કરવાના આવામાં? જ્યારે પણ પાછળ 0 હોય, યાદ રાખજો, જ્યારે પણ પાછળ શું હોય? 0. અહીંયા ધ્યાનથી જો 0 છે તો કેટલા આંકડા પસંદ કરી લેવાના? 3 આંકડા પસંદ કરી લેવાના. તમને એવું લાગે ને સર આવું ક્યારે થાય?
ઓકડા 3 ક્યારે પસંદ કરાય સમજી લેવાનું છેલ્લે શું હોય 0 હોય તો કેટલા ઓકડા પસંદ કરી લેવાના 3 એટલે તમને ખબર પડી 10 વડે ભાગાશે ચલો આગળ જઈએ બીજો દાખલો ચલો આ કઈ રીતે દાખલો ગણાશે UI છે અત્યારે જેવું આવ્યું સેમ ટુ સેમ દાખલો છે તમે ટ્રાય કરો આ દાખલો ટ્રાય કરો સૌથી પહેલા તો રકમ લખવી પડશે a ની કિંમત કેટલી છે વેરી ગુડ ચલો h ની કિંમત કેટલી છે 15 ચલો સિગ્મા fi ui ની કિંમત કેટલી છે 100 ઓકે સિગ્મા સિગ્મા fi ની હવે સિગ્મા fi ui ની કિંમત કેટલી છે માઈનસ મારે શું શોધવાનું છે મધ્યક શોધવાનું છે ચલો હવે અહીંયા હું કિંમત હવે લખું ને સૂત્ર x બાર બરાબર સૂત્ર શું આવે a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h ચલો બોલો શું થયું તો લખી દો કમ્પ્લીટ આ પદ વિચલનનું છે તો પદ વિચલનનું સૂત્ર લખ્યું ને મધ્યકમાં ઓકે મધ્યકનું સૂત્ર લખ્યું કયું મધ્યકનું સૂત્ર પદ વિચલન વાળું a ની કિંમત કેટલી છે 62.5 સિગ્મા fi ui શું લખશો મને કોણ કહેશે કૌંસમાં માઈનસ આ ભૂલ કરશો તમે ઓકે માઈનસ કરવાનું ચલો નીચે શું આવે 100 અને h કેટલા આવે 15 ખબર પડી ગઈ ચલો પ્લસ કોઈ દિવસ નિશાની બદલે અંદરની જિંદગીમાં પણ પ્લસ નિશાની બદલશે નહીં તો માઈનસ 13 અને નીચે કેટલા કરી દો 100 અને અહીંયા ગુણ્યા શું કરી દો 15 તો નીચે 100 છે ને એકદમ હેલો દાખલો ભાગાકારમાં શું છે 100 એટલે હેલો દાખલો કોઈ મગજમારી તો હે નહીં શું કરો 13 ગુણ્યા કેટલા કરી દો 15 13 ગુણ્યા 15 કરો કેટલા આવે છે 13 ગુણ્યા 15 પહેલા 0 મૂકી દઉં 3 અને 1 પછી 15 વધી પડી 1 નો 6 કેટલા આવે છે 155 ઓકે તો x બાર બરાબર ચલો ગુણાકાર કર્યો કેટલા આવ્યો 195 ભાગ્યા કેટલા છે 100 હોય ને તો ખુશ થઈ જવાય કોઈ મગજમારી હોય નહીં ઓકે હવે મને કહો પોઈન્ટ કઈ રીતે મૂકશો પોઈન્ટ કઈ રીતે મૂકશો તો ધ્યાન આપો આ શીખવાડું આ નહીં આવડે આ 62.5 કરે નીચે કેટલા 0 છે હા નીચે કેટલા 0 છે 2 જુઓ કેટલા 0 છે નીચે 2 તો મારા પોઈન્ટ ક્યાં જશે 2 ઓકડા આગળ પોઈન્ટ જશે જુઓ ધ્યાનથી જુઓ કેટલા ઓકડા આગળ 0 જાય પોઈન્ટ કેટલા 2 ઓકડા તો મારા શું જવાબ આવે હા સમજ્યા હું 100 કેમ હું 100 આવ્યો શું થઈ ગયો ખુશ થઈ ગયો કારણ શું છે એનું નીચે કેટલા 0 છે 2 તો મારે કેટલા અંક આગળ પોઈન્ટ લાવી દેવું પડે 2 ઓકડા આગળ શું આવી જશે મારા પોઈન્ટ આવી જશે આવડી જાય હવે બાદ બાકી કરીશું ચલો 62.5 માઈનસ 1 પોઈન્ટ હવે ધ્યાન આપો બાદ બાકી શીખવાડું અહીંયા કઈ ના હોય તો મારો શું સમજાય હા તો ચલો કેટલા થાય 10 10 માંથી 5 જાય તો અહીંયા કેટલા આવે 14 આવશે 14 માંથી 9 જાય કેટલા આવે 1 2 3 4 5 5 આવશે ચલો અહીંયા કેટલા થઈ જાય 1 માંથી 1 જાય તો 0 ઓકે અને અહીંયા કેટલા થઈ ગયા 6 અને પોઈન્ટ ના નીચે પોઈન્ટ એટલે શું આવે તમારો જવાબ x બાર બરાબર 60.55 જો હવે ધ્યાન આપો બાદ બાકી શીખવાડું આ 0 છે 0 વડે તો ના ભગાય ને 5 સોરી બાદ બાકી ના થાય અને અહીંયા 5 છે ને 5 ના ભગાય 15 તો આવે ના એક ઓછો આવશે એટલે કેટલા લખવા પડે મારે 14 લખવા પડે લખી લે એકવાર લખી
ધ્યાન આપો, જેને બાદ બાકી ના ખબર પડી અહીંયા ધ્યાન આપો. 62 આ રીતે છે 50 અને 1.55 રિયલમાં 0 નથી, અહીંયા 0 નથી, આ રીતનું છે. તો હવે ધ્યાન આપો, અહીંયા ઉપર કઈ ના હોય તો મારે શું સમજાય? આ ખબર. હવે અહીંયા મારે કેટલો લેવો પડે? 10. અહીંયા કેટલા છે? 5. એટલે મારા અહીંયા કેટલા થાય? રિયલમાં 15 થાય, પણ એક તો આપણે બાજુવાળાને આપી દીધું છે, તો અહીંયા કેટલા થાય? હવે 14 થાય. ક્લિયર છે? કેટલા થાય? 14 થાય. જેમ કે તમને એક કહું, આ રીતનું હોય કંઈક. ક્લિયર? આ બાદ બાકી 8 અહીંયા આપણે ઓકે આ રીતે રાખીએ, અને અહીંયા રાખીએ આપણે 7 અને 6. આવી બાદ બાકી હોય તો પહેલા શું કરો તમે? 10. અહીંયા શું કરો? 9. અહીંયા પણ શું કરો? 9. અહીંયા શું થઈ જાય? કેમ કે રિયલ આ 10 થતા હતા, એક કોણ લઈને બેઠું? બાજુવાળો. આ કેટલા થતા હતા? 10 થતા હતા, એક કોણ લઈને બેઠું? બાજુવાળો. સમજો છો તમે? એ રીતનું છે. આ ખબર પડી? 10 માંથી 5 જાય તો 5, 14 માંથી 9 જાય તો 5. અહીંયા હવે કેટલા છે? 2. 2 માંથી 1 તો જાય, પણ પેલો એક લઈને બેઠો તો અહીંયા કેટલા થઈ જાય? 1. તો 1 માંથી 1 જાય તો 0, અને પેલા 6 અને પોઈન્ટ ના નીચે પોઈન્ટ. બેઠો જવાબ છે. આગળ જઈએ. 2 દાખલા પૂરા. 2 દાખલામાં કોઈ ભારે જેવું મને નહીં લાગે. ચલો આ જોઈ લઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3. ચલો x બાર આપી દીધા છે. પહેલી વાર શું આપી દીધા છે? x બાર આપ્યા છે. શું આપ્યું છે? સિગ્મા fi di, એટલે ધારેલા મધ્યકની રીત થઈ ગયા. અને બીજું શું આવે? સિગ્મા fi. તો શોધવાનું શું છે? મને એમ વેરી ગુડ. અહીંયા શોધવાનું શું છે મારે? એ શોધવાનું છે. અને આ લોકો કહેશે નહીં બેટા તું એ શોધ. તમારે શાંતિથી વિચારવું પડશે. જો મધ્યક આપી દીધા હતા, એટલે મધ્યક તો શોધવાની મગજમારી છે નહીં. સૂત્ર બોલો, કોણ કહેશે આનું સૂત્ર? આ કયું સૂત્ર છે? ધારેલા વાળાનું, ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. ઓકે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. ચલો કિંમત મૂકવાડો. x બાર ની કિંમત કેટલી છે? ઓકે, a ની કિંમત કેટલી છે? શોધવાના છે. fi di ની કિંમત કેટલી છે? 20. અને પેલા કેટલા છે તમારા? 140. ક્લિયર? ચલો આ રીતનું છે. હવે ધ્યાન આપો, નહીં આવડે અહીંયા ધ્યાન આપવું પડશે. 25 પોઈન્ટ આપણે પેલા કિંમત મૂકી એ. મને એમ કહો, અહીંથી એક 0 ઉડી જાય? આસાનીથી ઉડી જાય. તો મારે શું આવ્યું? 12 ભાગ્યા 14. તો મારે સૌથી પહેલા શું કરી દેવું પડે? 12 ભાગ્યા 14 નો ભાગાકાર કરીશ. સૌથી પહેલા શું કરીશ? 12 ભાગ્યા 14. ચલો 12 અંદર, 14 12 ભાગાશે નહીં, એટલે મારે શું કરવું પડે? 0 પોઈન્ટ. તો અહીંયા કેટલા આવી? હવે બોલો કેટલાય ભાગ ચલાવીએ આપણે? 6 એ ચલાવો, કદાચ 6 આવી જશે. 6 એ ચલાવો, 24 6 નહીં આવે, તો ડાયરેક્ટ જો તમે હવે 8 જો કેટલા થાય? 32 32 9 10 11 112 આવી જશે. એટલે 8 એ ચલાવ્યું, કેટલા આયા? 112. કેટલા આયા નીચે? 8 આવી જશે. ઓકે, હજી આમાં આપણે 2 આંકડા લઈએ છીએ. કેટલા લઈએ છીએ આપણે? 2. ચલો 8 આયા, તો આ પોઈન્ટ નું શું આવે નીચે? પહેલા 0. અને જો 6 એ કેટલા થઈ જાય છે? તો હું કેટલા મૂકીશ અહીંયા? 5 જ મૂકવું પડે ને, કેમ કે 6 એ વધી જાય છે. 6 એ કેટલા થાય છે? 84 થાય છે. તો હું કેટલા મૂકીશ? 5. તો મેં 2 આંકડા પસંદ કરેલા. કેટલા આંકડા પસંદ કરે? 2. હા, તો અહીંયા મેં મૂક્યા. અહીંયા કેટલા આયા ભાગાકાર? 0.85.
આમાં કોને ખબર ના પડી? કોમન આમાં ખબર પડી ગઈ? હા. તો અહીંયા હવે ધ્યાનથી જો, આ બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ બનશે. તો આપણે માઇનસ કરીએ, 25 માઇનસ 0. બરાબર 1. ચલો હવે બાદ બાકી કરીશું. ચલો 25 પોઈન્ટ માઇનસ શું છે? 0.85. કઈ ના હતું સમજાય? ઓકે, બાદ બાકી કરો. 0.052 એટલે શું આવ્યું રિયલમાં? 25.007 બરાબર 1. આ તમારો જવાબ 25.007. આ તમારો જવાબ છે. એકદમ સહેલા દાખલા છે, કઈ ભારે છે નહીં. આગળ જઈએ. એકદમ સહેલું, ઘરે જઈને એક એક વખત ગણવું પડશે. મન કઈ વસ્તુ ભારે? બસ પોઈન્ટ આવે છે, બાદ બાકી આવે છે, જે તમે છઠ્ઠા ધોરણમાં 7મા ધોરણમાં ભણેલા છે. બોલો આમાં કઈ રીતે આવે? કઈ રીતનો દાખલો છે? સાદી રીતનો દાખલો છે. કઈ રીતનો દાખલો છે? સાદી રીતનું છે. અને મધ્યક શોધવાનું છે. x બાર તમારે શોધવાના છે. સિગ્મા fi xi કેટલા છે? 625. સિગ્મા fi કેટલા છે? 100. ચલો સાદી રીતનું સૂત્ર બોલો. સાદી રીત સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. હેલ્લા હેલ્લું, બસ ભાગાકાર કરો જવાબ. અને આનો ભાગાકાર હેલ્લું છે. આનો જવાબ મોઢે બોલી શકો. કોણ બોલી શકે મોઢે? આનો જવાબ મોઢે બોલી શકો. જો અમુક કિંમત મૂકી દો, શાંતિથી વિચારો. 6.25. કેમ? નીચે કેટલા 0 છે? 2 છે. તો કેટલા અંક આગળ આગળ જવું પડશે? 2. તો મારે અહીંયા 2 0 છે, તો કેટલા પોઈન્ટ આગળ જવું પડે મારે? 2. મારો જવાબ શું આવે? 6. હેલ્લા મેલ્લો દાખલો. અને આઈએમપી દાખલો. આઈએમપી અને હેલ્લો દાખલો. ચલો આ તો 2 સેકન્ડમાં જવાબ આવ્યો. જવાબ જોઈને ખબર પડી ગઈ. આગળ જઈએ. 5મા નંબરનો દાખલો. ચલો જઈએ ને આગળ. હા, આ દાખલો તમે સ્કીપ કરી શકો છો. ઓકે, ચલાઈશ ખરી. ના ખબર પડે તો પૂછજો. એવું નહીં કે હું દાખલો જ નહીં શીખવાડું, શીખવાડીશ. પણ અમુક લોકોને સ્કીપ કરવાની ઈચ્છા હોય તો સ્કીપ કરી શકો છો. પણ ધ્યાનથી હું અહીંયા 50 વાર વાક્ય બોલીશ, તમને આવડી જશે જો ધ્યાન આપશો તો. તમે મને એમ કહો, અહીંયા કોઈ સંબંધ આપ્યો છે? અહીંયા ધ્યાનથી જુઓ. એક સંબંધ આપ્યો છે. કયો? એક આપ્યો છે મધ્યક અને મધ્યસ્થ. ધ્યાનથી જુઓ. મધ્યક એટલે શું? x બાર. મધ્યસ્થ એટલે શું? m બરાબર કેટલા આપ્યા છે? 30. જુઓ આપ્યું છે આ સંબંધ. બીજું બહુલક આપી દીધા છે. બહુલક કેટલા આપ્યા છે? 10. આની ટોટલ 2 રીત છે. કેવી રીતે દાખલો ગણાશે? 2 રીત. પહેલી એકદમ ઈઝી રીત ચલાવો. 2 રીતમાંથી રીત નંબર 1. 2 રીતથી દાખલો ગણે. ચલો તમને પેલું મહાદેવનું સૂત્ર ખબર છે કોઈને? 3m બરાબર મહાદેવે ત્રિશૂળ માર્યું x બાર પ્લસ z. આ એક સૂત્ર છે, તમને ખબર હશે. ક્લિયર? ધ્યાનથી જો. આ સૂત્રની અંદર ખાસ ધ્યાન આપજો. તમે કોઈ પણ એક વ્યક્તિને કરતા બનાવો. કોને કરતા બનાવવાનું? કોઈ પણ એક વ્યક્તિ. એ ઝેડ ના રાખો. શું નથી રાખવાનું? ઝેડ ને કરતા બનાવવાના નથી. કોઈ એકને કરતા બનાવો. કોને કરતા બનાવી? ઝેડ ને કરતા નહીં બનાવવાનું. કોને કરતા બનાવવાનું? કેમ ઝેડ ને નથી બનાવવાનું? કોણ એકલું છે? જુઓ, આ બંનેમાંથી એકલું કોણ છે? હા, ઝેડ છે. તો અહીંયા તમારે કોને કરતા નથી બનાવવાનું? ઝેડ ને કરતા ના બનાવો. તો કોને કરતા બનાવ્યા મેં? કોને કરતા બનાવ્યા મેં? એમ ને કરતા બનાવ્યા. 3 ક્યાં જતા રહે? ચલો પહેલું સ્ટેપ આવડ્યું.
પહેલું સ્ટેપ ખબર પડી. કોને કરતા નહીં બનાવવાનું? ઝેડ ને કરતા. મેં કોને કરતા બનાયા? એમ ને બનાયા. ક્લિયર? બસ આટલું કરો. હવે ધ્યાન આપો. આ સમીકરણ નંબર 2 ના સમીકરણ નંબર 1. ક્લિયર? હવે ધ્યાનથી જુઓ. સમીકરણ 1 માં સમીકરણ 2 ની કિંમત મૂકો. સમીકરણ 2 ની કિંમત મૂકો. ચલો કિંમત મૂકીએ. ચલો સમીકરણ 1 શું છે? આવું છે. આમાં કિંમત મૂકીશું. શાની કિંમત મૂકીશું? m. ચલો m ની કિંમત મૂકો. 2x બાર વત્તા z ભાગ્યા 3 બરાબર 30. ચલો આ કોને ખબર ના પડે એ પૂછો. જો આ સમીકરણ 1 હતું એમાં m ની કિંમત મેં મૂકી. m ની કિંમત મૂકી. સમીકરણ 2 જો અહીંયા લખ્યું સમીકરણ 1 માં શાની કિંમત મૂકી? સમીકરણ 1 ની અંદર કોની કિંમત મૂકી મેં? 2 ની. તો 1 આ લખ્યું મેં, એમાં કિંમત મૂકી. m ની કિંમત મૂકી મેં. આ જો m ની કિંમત મૂકી મેં. ચલો લસા લઈશું. 3 અહીંયા ગુણે શું થાય? 3x. ચલો 2x બાર પ્લસ z ભાગ્યા શું આવી જાય? 3 બરાબર 30. ચલો આ સ્ટેપ ના ખબર પડે તો હાથ ઉપર કરો. હાથ ઉપર કરી દેવાનું. મગજ મારી નહીં કરવાની કે સમજ ના ખબર પડે. તો ધ્યાનથી જો પેલું છેદમાં છે અને આ બાપડો કયો છે? આનું છેદ છે નહીં. સારું હું એક પ્રશ્ન પૂછું. ચલો ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. પછી ગોખણ પટ્ટી કરવી પડશે. મને કહો આનો જવાબ શું આવે? આનો જવાબ તો તમે શું કરો? આવો ખબર છે નીચે શું સમજવાનું? તો પહેલા આ બંનેને શું થાય? ગુણાકાર કરો. ગુણાકાર કેટલા થાય? થઈ ગયા. પછી તમે ક્રોસ ગુણાકાર કરો. કેટલા થાય? 15. આનો ક્રોસમાં ગુણાકાર કરો. હા કેટલો જવાબ આવ્યો? 22 ભાગ્યા. સાચી વસ્તુ. હું એક બીજી રીત શીખવા. હું ડાયરેક્ટ જ ગુણાકાર કરી દઉં છું. કરો ગુણાકાર. 15 વત્તા 7 ભાગ્યા 5. તો એ જવાબ શું આવે? હા હું ઉપરવાળી રીતમાં મારે એક મૂકવો પડે છે. ક્રોસ ગુણાકાર કરવો પડે. ઇન શોર્ટ તમારે આવું હોય તો હું શું કરવાનું? જે છેદમાં છે એનો ગુણાકાર કરી દો. તો તમે ધ્યાનથી અહીંયા જુઓ. આ પાર્ટી એકલો છે તો મેં કોનો ગુણાકાર કોના હાથે કર્યો? 3 નો ગુણાકાર કોના હાથે કરી દીધો? x બાર હાથે. તો શું જવાબ આવે? બસ સમજો છો? નહીં તો તમારે આવું વિચારવું પડે. નીચે કેટલા છે? ક્રોસ ગુણાકાર કરો. 3 એકા જો અમે 3 લખ્યા. પછી ક્રોસ ગુણાકાર કરો. 3 ગુણ્યા x કેટલા થાય? 3x. 1 ગુણ્યા આ સ્ટેપ ખબર પડી ગઈ? મને નહીં લાગતું આમાં કોઈ ભાર હોય. મેં પહેલા કોનો ઉપયોગ કર્યો? મહાદેવના સૂત્રનો ઉપયોગ કર્યો. મહાદેવના સૂત્ર ઉપરથી કોના કરતા બનાવ્યા? એમના કરતા બને. ભારે દાખલો છે રિયલમાં. સ્ટાન્ડર્ડ રીતનો દાખલો છે. એમના કરતા બનાવ્યા. 3 નીચે આવ્યા. આ કિંમત શામાં મૂકી મેં? સમીકરણ 2 ની કિંમત શામાં મૂકી? 1 માં મૂકી. હવે ધ્યાન આપજો. તો ઉપર આ રીતે 3x બાર પ્લસ 2x બાર પ્લસ z ભાગ્યા કેટલા છે? 3. સામે કેટલા છે? 30 છે. ઓકે 30. મને કહો આ 3 ક્યાં જાય? બોલો આ 3 ક્યાં જાય? સામે જાય. ચલો 3x બાર પ્લસ 2x બાર પ્લસ z બરાબર 30 ગુણ્યા 3 કેટલા થાય? 90. આ બંનેનો સરવાળો કરો. કેટલો થાય? 5x બાર. તમને z ની કિંમત આગળ આપી દીધી હતી. શું હતી? કિંમત મૂકો અહીંયા. ઓકે ચલો આ 10 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ બને. શું જવાબ આવે? 80. અને અહીંયા શું છે? ચલો મને કહો 5 ક્યાં જાય? શું જવાબ આવે?
14 આવે છે, જોઈ લો કેટલા થાય 20 ના 14 નહીં આવે 15 5 5 6 7 70 આવે છે, 14 નથી આવતું. આગળ સવારે ગણાય હતી એમાં 14 જવાબ આવ્યા હતા. કરો શું આવે છે? 5 16. હા તો જવાબ શું આવ્યો? x બાર બરાબર 16 જવાબ આવી ગયો. x બાર કેટલા આવ્યા? મધ્ય કેટલા આવ્યા? 16. હવે મારે તો મધ્યક અને મધ્યસ્થ બંને શોધવાના છે. તો કોઈ પણ સમીકરણ આની અંદર સમીકરણ મૂકું x બરાબર કેટલા છે? 30. તો આ દાખલો ના પૂછે કેમ કે 3 માર્કનો દાખલો થઈ ગયો એટલે સ્કીપ કરવાનું કહેવું. કેટલા 16 વત્તા m બરાબર 30. m બરાબર 16 બીજાને ઘેર જાય તો માઇનસ થાય, બાદ બાકી કરો કેટલા આવે છે? 14. કેટલા 14. એટલે આ સ્કીપ કરી દેજો. આ દાખલો નથી ગણવાનો કેમ કે આ તો કેટલા માર્કનો થઈ ગયો છે? 3 ગુણનો દાખલો થઈ ગયો. આ 5મો દાખલો કરવાનો નથી તો પણ મેં શીખવાડ્યું પહેલી. બીજી રીત શીખવાડું એ તો આનથી પણ હેલ્ધી છે, જો સ્કીપ કરતા તો રહેવા દઈએ. ઓકે, દાખલા નંબર કયો આવ્યા? છઠ્ઠો. બોલો આ કયો દાખલો છે? ચલો બહુલકનું સૂત્ર બોલો ફટાફટ. z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 f2 ગુણ્યા h. ચલો કિંમત ફટાફટ બોલો. l ની કિંમત, l1 ની કિંમત, f0 ની કિંમત. ચલો 2 છે કૌંસમાં f1 છે કેટલી છે? ઓકે, f2 ની કિંમત 6 ગુણ્યા h કેટલા છે? 15. હવે ધ્યાન આપો, તમારે આ લાઈન આખી ના કરો તો માર્ક કટ થાય. આખી લાઈન ચલો આ તો હેલો દાખલો છે. કેટલા થાય? 7 માંથી 3 જાય તો 4. નીચે કેટલા આવે? 14. કેટલા થાય? 9 ના 15 40 વત્તા ચલો 4 ગુણ્યા 5 કરો કેટલા થાય? 4 ગુણ્યા 15 કરો, સોરી 20 વધી પડી 2 6 60. અને 14 માંથી 9 કટ કરો 1 2 3 4 5. નીચે કેટલા આવ્યા? 5. ચલો 5 ના ઘડિયામાં 60 ક્યારે આવે? હવે આ ભાગાકાર તો આવડે કે યાર? હવે એમ ના કહેતા સર આમને આ ભાગાકાર ના આવડે. 60 ભાગ્યા 5 તો આવડે. કેટલા આવે? 12. શું જવાબ આવે તમારો? 52. શું જવાબ આવે? 52. હેલો દાખલો હતો, સેકન્ડોમાં જવાબ આવી. આવા દાખલા આવશે, 5મા નંબર જેવું દાખલો નહીં આવે. આ તો કોરા કાગળમાં લખી રાખો. આગળ જઈએ. સાઈઠ ભાગ્યા 5 કરતા તો આવડે ને? એકવાર રકમ હવે તો આવડી જાય. આગળ જવા દઉં. ચલો આ દાખલો મારે કરાવવાની જરૂર છે ખરી? ચલો મને કહો f1 શું થાય? હાથ ઉપર કઈ જવાબ આપો. ડોટ ડાય ના થાય. f1 શું થાય એનો જવાબ આપો. f1 હીરો નંબર 1 શું થાય એનો જવાબ આપો. હીરો નંબર 1 તમને ખબર છે, જેના જોડે વધારે શક્તિ એનો હીરો નંબર 1 કહેવાય. બોલો શું થાય? અંજલિબેન બોલો. એટલે હું f1 કહું છું. વેરી ગુડ. આ તમારા f1. એના આગળ શું હોય? f0. એના પાછળ શું હોય? આવડી ગયું. l ક્યાંથી મળશે? હીરો નંબર 1 હોય ને, હીરો નંબર 1 એનામાં l મળે તો l કેટલા આવે? હા તો l તમારા આવે 40. બસ બીજું તો શું જોઈએ મને? તો આવા દાખલા જાતે ગણી શકશો. આ રીતનું છે. h શું થાય? મને કહો h શું થાય?
કઈ રીતે ખબર પડે? હા, તો આમાં ખબર પડી જાય ને ભાઈ. બાદ બાકી કરો 10, તો આ જાતે કરશો, આ નહીં કરાવતું. હા ને, જાતે આવડશે ને આ તો. ઓકે, તો આ રહેવા દઈએ છે. ચલો, આનો જવાબ કહો. શું શોધવાનું છે આમાં? કોઈ વાત નહીં કરી આ લોકો? કોઈ, હા, મધ્યક આયરું લખ્યું. આ મધ્યકની રીતે દાખલો ગણાય. બોલો, કઈ રીતથી ગણશો? તમારી ફેવરેટ રીત કઈ છે? કઈ રીત? સાદી રીતે. સાદી રીતથી ગણવું છે. સારું તાન. હા હા હા, સાદી રીત. હું સારું, એટલે તમારે સાદી રીત જવાબ. ચલો, કેટલા કોષ્ટક આવે સાદી રીત? 4 આવે. ચલો, પહેલું કોષ્ટક શાનું આવે? વર્ગ આવે. બીજું કોષ્ટક આવૃત્તિ. ત્રીજું કોષ્ટક મધ્યક. ઓકે, મધ્યક xi. સૂત્ર શું છે? અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાગ્યા 2 આખું કરવાનું. અને અહીંયા શું આવે? ચલો, વર્ગ લખો. શાંતિ થાય. 100 થી ઓકે, 1 2 3 4 5. 1 2 3 4 5 6 7 આવી જશે. 150 થી 200. 200 થી 250. 250 થી 300. 300 થી, એટલે જાતે કરો કે યાર, જોવાની જરૂર નહીં. તમે જાતે લખવા. કેટલા આવે? 4 5 12 2 2. ચલો, સરવાળો કરો. અધસીમાં 100 વત્તા 150 ભાગ્યા 2. 250 ના અડધા કરો. કેટલા થાય? 125. અહીંયા કેટલા આવે? 125. ચલો, 150 વત્તા 200 ભાગ્યા 2. જોઈ લો, આ છે. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. કેટલા આવે? 350 ના અડધા કરો. 175 જ આવે. 175. કેટલાનો વધારો થઈ રહ્યો છે? 50 નો વધારો દેખાઈ રહ્યો છે. કેટલાનો? ચલો, આમાં 50 ઉમેરો. 225. આમાં 50 ઉમેરો. આમાં 50 ઉમેરો. 300. ઓકે, હવે ગુણાકાર કરો. તમે સાદી રીત ગણો. મોટા મોટા ગુણાકાર આવા. ચલો, 4 ગુણ્યા 125. બોલો. ચલો, 20 વધી પડી 2. 8 10 વધી પડી 1 500. 25 વધી પડી 2 35 ને 2 37. 7 વધી પડી 3 6 7 8. ઓકે, આમાં આલું તો આવે, મોટા મોટા આંકડા આવશે. 0 2 2 2. 10 વધી પડી 1 4 ને 5 ના 4. ઓકે, 0 10 3 ને 7. જોતા રહેજો, કદાચ મારો ગુણાકાર ખોટો હોઈ શકે. તમે તમારી રીતે કરજો. વધી પડી 1 14 ને 15. વધી પડી 1 1 6 ને 5. ઓકે, 0 વધી પડી 1 4 ને 5 6. જોઈ લેજો. તમારી રીતે ગુણાકાર કરજો ભાઈ. મેં તો ડાયરેક્ટ કર્યું છે. ચલો, 500 જોઈ લેજો. ગુણાકાર સાચો છે બધાનો. ઓકે, અહીંયા કેટલા આવે? 5. ચલો, આ કેટલા થઈ જાય? 17 વધી પડી 1. ઓકે, ચલો, 8 ને 8 16. 16 ને
6 22 22 ને 10 32 તો આટલો આવે 52 75 ચલો આનું કેટલું આવે 2 ને 14 14 ને 4 18 18 ને 5 19 20 21 22 23 આવે છે 25 આવે છે ઉપર આપેલું છે હા ઉપર આપેલું છે તો આપણે 25 કેમ ન થયું 12 14 16 25 થઈ ગયું ચલો સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi અહીંયા કેટલા આવે 25 ચલો અને નીચે શું થઈ ગયા 25 ભાગાકાર કરો હેડો 52 75 25 25 50 6 7 હા આવી ગયો બેઠો જવાબ 2 1 1 2 1 1 આઠમા જવાબ ચલો ખબર પડી ગઈ 211 જો સાદી રીતમાં છે ને લોંગ છે ટાઈમ જશે પણ જવાબ બેઠો આવશે ચલો આ જાતે ગણશો આમાં મને F1 કોણ કહે છે હાથ ઉપર કરો F1 કોણ કહે છે F1 હીરો નંબર 1 શું થાય ઓકે બોલો 17 વેરી ગુડ આ શું થાય F1 F0 F0 આગળ હોય F2 L શું થાય હીરો નંબર 1 આ શું થાય L H શું થાય વેરી ગુડ શું થાય H 4 જાતે ગણી શકશો બહુલક નો દાખલો જાતે કરશો રહેવા દો ને ઓકે 10મા નંબર કયા સૂત્રનો ઉપયોગ થાય હાથ ઉપર કઈ જવાબ કહો આ દાખલો આવડશે અને આઈએમપી છે મોસ્ટ આઈએમપી હું કાલે ટેસ્ટમાં પૂછીશ 10મા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી હું ટેસ્ટમાં પૂછીશ ક્લિયર બોલો હેડો બોલો કયું સૂત્રનો ઉપયોગ થાય મહાદેવ વાળા સૂત્રનો ઉપયોગ થશે ચલો મધ્યસ્થ આપ્યા છે મધ્યસ્થ કેટલા આપ્યા છે મોસ્ટ આઈએમપી છે મધ્ય કેટલા છે અને ઝેડ કેટલા છે બોલો આવું હોય જ્યારે ધ્યાન આપીજો મોસ્ટ આઈએમપી છે બોર્ડ માટે મધ્યસ્થ આપ્યા છે મધ્યક આપ્યા છે શું શોધવાના છે ઝેડ ત્રણેયનો સંબંધ હોય એવું સૂત્ર કયું મહાદેવ વાળું મહાદેવનું સૂત્ર બોલો 3m ત્રિશુર મારે ત્રિશુર ઓકે તો 2x બાર આ ત્રિશુર માર્યું આડું ત્રિશુર અને પ્લસ ઝેડ કિંમત મૂકો 3 અંદર કઈ કિંમત આવે 15.2 બરાબર x બાર ની કિંમત 18.3 અને વત્તા ઝેડ હવે તો આવડે જ કે ચલો ધ્યાન આપો ધ્યાન આપી દો 1 મિનિટ 15.2 ગુણ્યા કેટલા કરવાના છે 3 કેટલા થાય 6 કેટલા થાય 15 વધી પડી 1 અને આ 3 1 4 પોઈન્ટના નીચે પોઈન્ટ એટલે કેટલો જવાબ આવ્યો આ બંનેનો 45.6 ચલો પેલું કરો 18.3 ગુણ્યા કેટલા કરવાના 2 કેટલા થાય 6 કેટલા થાય 16 વધી પડી 1 કેટલા થાય 3 પોઈન્ટના નીચે પોઈન્ટ એટલે કેટલા 36.6 વત્તા ઝેડ હવે આ 36 બીજાના ઘેર જાય તો શું બની જાય માઇનસ બની જાય તો 45.6 માઇનસ 36.6 બરાબર ઝેડ ચલો બાદ બાકી કરો હવે કેટલો જવાબ આવે 45.6 36.6 0 પોઈન્ટના નીચે પોઈન્ટ અહીંયા કેટલા થઈ જાય 15 અહીંયા કેટલા થઈ ગયા 3 એટલે આ 0 15 માંથી 6 જાય કેટલા આવે 9 ઓકે તો જવાબ કેટલો આવે ઝેડ બરાબર શું જવાબ આવે
9. તમે આ રીતે પણ લખી શકો 9.0 તો પણ ચાલે. તો એ જવાબ શું કહેવાય? 9. એકલું 9 લખો તો એ ચાલે. પહેલો દાખલો હતો મોસ્ટ આઈએમપી દાખલો. આ કાલે ટેસ્ટમાં આવશે. રકમ બદલાઈ ગઈ હશે. ઓકે, 10 દાખલા ખબર પડી ગઈ. આગળ જઈએ 11મો દાખલા તરફ. શું કર્યું? મહાદેવનું સૂત્ર આવડ્યું. હા, ઓકે, આગળ જઈએ. દાખલા નંબર 11. હવે આ દાખલો હું નહીં ગણાવતો. કેમ? કઈ રીતે દાખલો ગણવાનો છે? તો જાતે કરશો. ઓકે, જાતે કરશો. બહુલકનો દાખલો છે. ચલો હવે મને કહો 12મો દાખલો જો 11મો દાખલો જાતે કરશો ને? બહુલકનો દાખલો છે એટલે. ચલો દાખલા નંબર 12. બોલો શું શોધવાનું છે? મધ્યસ્થ. ચલો સૂત્ર બોલો મધ્યસ્થ. દાખલા નંબર 12. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. l ની કિંમત કેટલી છે? 145. n/2 ની કિંમત કેટલી છે? 25. cf કેટલા છે? 11. f કેટલા છે? 18. અને h આપ્યા છે 15. બસ 145. 25 માંથી 11 જાય કેટલા થાય? 4 14 18 ગુણ્યા 15. ચલો m બરાબર 145 વત્તા 14 ગુણ્યા 15 કરો ફટાફટ. 14 ગુણ્યા 15. ચલો 0 1. ઓકે, 20 વધી પડી 2 6 7. કેટલો આવે જવાબ? 210. તો 210 આ બંનેનો ગુણાકાર કર્યો. 14 ગુણ્યા 15. 210 ભાગ્યા કેટલા છે? 18. ઓકે, તો હવે ભાગાકાર કરો. 210 ભાગ્યા 18. ચલો ગુણાકાર કરો. 210 ભાગ્યા 18 કરો. જો છેલ્લે 10 છે, આખા 3 આંકડા લેવા પડશે. યાદ રાખજો, છેલ્લે 10 આવ્યું ને તો 3 આંકડા પસંદ કરવા પડે. તો જો 18 ગુણ્યા 10 કેટલા થાય? 180. 18 ગુણ્યા 11 કરો. 18 ગુણ્યા 11 કરો શું થાય? કોમા એ આવશે 198. તો આપણે આ જ લખવું પડે. અહીંયા કેટલા કરવા પડે? 11. અને નીચે કેટલા આવી જાય? ચલો બાદ બાકી કરો. 2 ને પેલા 10 એટલે 12. પોઈન્ટ મૂકો એટલે શું આવી જાય? 0. હવે બોલો હેડો. 6 એ કરો. 18 ગુણ્યા 6 8 વધી પડી 4. ઓકે, કમ્પ્લીટ જ છે. 108. 6 7 વધી જશે. 56 5 5 ને 7 વધી જશે એટલે મારે કેટલા કરવા પડે? 6 કરવા. યાદ રાખજો, હવે ખબર પડી ગઈ ને? 0 આવે તો કેટલા આંકડા પસંદ કરવાના? 3 પસંદ કરવાના. અને 0 ના હોય તો આપણે 1 2 પસંદ કરીએ છીએ એ રીતે. એટલે શું આવ્યું તમારે? 11.6. તો આનો જવાબ આવે છે 145 વત્તા 11.6. સરવાળો કરો હડો. 145 વત્તા 11.6. તો જવાબ આવે છે 156.6. ખબર પડી ગઈ? સહેલો દાખલો હતો. હવે ભાગાકારમાં તકલીફ નહીં પડે. 0 આવે તો કેટલા આંકડા પસંદ કરવાના? 3 પસંદ કરી લેવાના. આગળ જઈએ. કમ્પ્લીટ. જવા દઉં આગળ. ઓકે,
ચલો આ દાખલો તમારે જાતે કરવાનો. આ 9મું 2 વાર આવી ગયું આપણે. આ જો કહો 2 વાર આવી, 4 8, હા ને 2 વાર આવી ગયું. આ 2 વાર આવી ગયું. ઓકે 12માં પછી કયો આવ્યા આપણે? 13મું. ચલો 13મું દાખલો હું ગણાવ કે તમે જાતે ગણશો? જોઈ લો. બહુલકનું છે. બોલો આમાં હીરો નંબર 1 કોણ કહેશે? હીરો નંબર 1 કોણ કહેશે? બોલો અંજલિબેન. વેરી ગુડ, હીરો નંબર 1. ઓકે મેડમ ને કે 2 મિનિટમાં છૂટશે. ચલો હીરો નંબર 1 કેટલા છે? 23. આ શું થાય? F0. આ શું થાય? F2. L શું થાય? L કોણ કહેશે? બોલ બેન. અલે એ 35 આવે યાર, કેમ આવું કરે છે? H શું થાય? H શું આવે? H 10. આવડી જશે? જાતે ગણશો 100%? ઓકે 13મું પૂરું થયું. ઓકે 14માં નું કહો મને. 14માં હીરો નંબર 1 કોણ કહેશે? ઓકે જો ફરીથી કહી દઉં, 13મું જાતે કરવાનું છે. દાખલા નંબર 13 જાતે ટ્રાય કરવાનું છે. ઓકે 11મું જાતે, 12મું મેં ચલાવ્યો હોવ, 13મું જાતે. ચલો 14માં હીરો નંબર 1 કોણ કહેશે? હીરો નંબર 1 14માં કોણ કહેશે? બોલો. વેરી ગુડ, આ તમારો હીરો નંબર 1. 0 શું થાય? F0. વેરી ગુડ. પાછળ વાળું F2. ચલો L કોણ કહેશે? બોલો તમે બે. વેરી ગુડ, હવે ભૂલ નહીં થાય. આ તમારું શું છે? L. મને કોણ કહેશે? H. H શાંતિથી વિચારો, અથવા તો અહીંથી બાદ કરો તો પણ ચાલે. 25 માંથી 10 જાય 15. આ કઈ નહીં કરવાનું. જો આ શીખવાડું, આ 2 કોષ્ટક છે, એને શું કરી દેવાના? આડા મૂકી દેવાના. શું કરી દેવાના? હા જો મેં આડા મૂક્યા, પણ બાદ બાકી કરતા ના આવડે તો આવડશે. H કેટલા થાય? બધું થઈ ગયું. હવે જાતે કરશો તો દાખલા નંબર 14 પણ જાતે ટ્રાય કરવાનું છે. ચલો હવે બોલો આની અંદર બહુલક. ચલો હીરો નંબર 1 કોણ કહેશે? 15મો દાખલો. હીરો નંબર 1 કોણ કહેશે? બોલ દક્ષ. હીરો નંબર 1 16. વેરી ગુડ. 40. તારે જવાબ આપવાનું છે. હીરો નંબર 1 0. F0. વેરી ગુડ. આ તમારે F0. F2. વેરી ગુડ. L. વેરી ગુડ. અને તમારા H. તો આ જે પહેલા 2 ખોના હોય ને શું કરી દેવાના? આડા મૂકવાના. ગમે તે બાદ કરો. આમાંથી આ બાદ કરો, આમાંથી આ, એક જ જવાબ આવે. બોલો શું આવશે તમારો જવાબ? ખબર પડી ગઈ? તો દાખલા નંબર 15 પણ શું કરવાનું છે? જાતે કરવાનું છે. ખબર પડી ગઈ? એકદમ ઈઝી. ચલો દાખલા નંબર 16. હવે છેલ્લો દાખલો છે આના પછી. ચલો હીરો નંબર 1 કોણ કહેશે? બહુલક જ છે મિત્રો, બહુલક જ છે. આ તો હું ટેન્શન, એટલે હા ને, આ તો અંચાઈ કરીશ. આ લોકો આ નહીં કરવાનું, આ નહીં કરવાનું. અને 2 જગ્યાએ 20. આ ઓકે 16મું નહીં કરતો. દાખલા નંબર, હા ચલો મધ્યસ્થ છે. સૂત્ર બોલો મધ્યસ્થ. M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ગુણ્યા H. ઓકે આ કૌંસ કેવું કરવાનું? મોટું કરવાનું, નહીં તો માર્ક કટ થશે. ચલો L ની કિંમત કેટલી છે? L ની કિંમત 125. n/2 કેટલા છે? n/2 n/2 જ નહીં આપણે કરી n આપ્યા છે. હા n આપ્યા છે. કેટલા છે? 68. એના અડધા ના કરતા આવડે? 68 ના અડધા કરો 34. તો ચલો n/2 કેટલા છે? 34. દીવાલ નહીં પરીક્ષામાં n આપ્યા હોય તો અડધા કરતા તો આવડે કે n/2?
CF શું આવે? F કેટલા આવે? H કેટલા આવે? 20. H કેટલા આવે? 20. ચલો આ તો ફટ લઈને જવાબ આવશે. 34 માંથી 22 કટ કરો, 2 અને 1 અને નીચે કેટલા છે? 20 ગુણ્યા. ઓકે, આ રીતે છે. હવે ધ્યાન આપો, ડાયરેક્ટ ઉડાડી શકો છો. ધ્યાન આપો, ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. છેલ્લો દાખલો છે આપણો. આ 20 અને આ 20 શું થઈ જાય? ઉડી જાય. એટલે 25 વત્તા 12 શું જવાબ આવે? 137. ક્લિયર? હવે એક વાર હું ફરીથી કહી દઉં, છેલ્લી વાર. ટોટલ કેટલા દાખલા છે અને કેટલા કેન્સલ થયા? ટોટલ દાખલા છે આપણે દાખલા 17 છે. કયા નથી કરવાના? કયા દાખલા તમારે નથી કરવાના? તો દાખલા નંબર 16 નથી કરવાનો. ઓકે, કેન્સલ થઈ ગયું. પછી એક દાખલો આવ્યો, એક વિચિત્ર 3 પત્તા વાળો. કયો દાખલો હતો એ? ના, 5મા નંબરનો છે. હા, તો કયા? બીજો 5મા નંબરનું નથી કરવાનું. એટલે 17 માંથી 2 જાય તો ટોટલ કેટલા દાખલા કરેલા જોઈએ કાલે? 15 દાખલા તમારા નોટમાં ગણવાના છે. આની PDF અત્યારે હું ગ્રુપમાં મૂકી દઈશ. ઓકે, ફરીથી એકવાર જોઈ લઈએ બધું. ઓકે, 17 માંથી કેટલા બાદ થયા? 2. એટલે કેટલા દાખલા થઈ ગયા? 15 દાખલા તમારે ટ્રાય કરવાના છે. જેમાંથી પહેલો દાખલો મેં ચલાવ્યો, બીજો ચલાવ્યો, ત્રીજો ચલાવ્યો, ચોથો ચલાવ્યો, 5મો નથી કરવાનો, છઠ્ઠો ચલાવ્યો, 7મો જાતે કરવાનો છે. 7મો દાખલો શું કરવાનો છે? જાતે. ચલો પછી 8મો ચલાવ્યો, 9મો દાખલો શું કરવાનો છે? જાતે કરવાનું છે. ચલો 9 અને 7. પછી 10મો ચલાવ્યો, 11મો દાખલો જાતે. તો એના પહેલા કેટલા કરવાના હતા? 7મો અને 9મો, એ પણ કેવા? જાતે. એટલે ટોટલ કેટલા થઈ ગયા અહીંયા સુધીના? 3 દાખલા જાતે થયા. પછી 12મો ચલાવ્યો, 13મો શું આવ્યો? જાતે. એટલે આગળ બીજા કેટલા આવ્યા જાતે ગણવાના? 7, 9, 11. ઓકે, પછી 14મો. ઓકે, એના પહેલા કેટલા આવ્યા? 13, 11, 7, 9. એટલે ટોટલ કેટલા થઈ ગયા અહીંયા સુધીના? 5. 15મો જાતે. ઓકે, 15મો જાતે. 16મો નહીં કરવાનું. તો હવે બોલો, જાતે વાળા દાખલા કેટલા આવ્યા? પહેલા 15, 13, 14મો હતો ને? 14મો, 7, 9, 11. આ દાખલા તમારે જાતે કરવા. બધા કયા છે? બહુલક વાળા છે. ઓકે, એકવાર જવાન નહીં કીધું મેં. ઓકે, અહીંયા 14, 13, 11, 7, 9. આ એના માટે ખબર છે તમે ભૂલી જાઓ છો. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. જોઈ લો. અને આ તમારે હું સ્ક્રીનશોટ પાડીને મૂકી દીધું એટલે તમને યાદ રહે ખાસ. ઓકે, 15 આવી ગયું, 13, 14 બરોબર છે. એટલે ટોટલ કેટલા દાખલા છે? 1, 2, 3, 4, 5, 6. તો 6 દાખલા. કેટલા દાખલા? 6 દાખલા તમારે શું કરવાના છે? જાતે ગણવાના છે. અને 2 દાખલા શું કરી દીધા? કેન્સલ. 15 માંથી 6 જાય, કેટલા વધે? 9 દાખલા મેં જાતે ગણાયા છે. તમે હું 9 ગણાઈ શકતો તો તમે 6 જાતે કરી શકો. ક્લિયર? ઓકે, જઈ શકો છો.